અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા વિવિધ હોદ્દાઓ માટે પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે જયશ્રીબેન અજીતકુમાર પટેલ, ઉપપ્રમુખ તરીકે ગફુલભાઈ કરશનભાઈ રબારી અને કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ રીવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે। સાથે જ પક્ષના નેતા તરીકે યાજ્ઞિક કુમાર દેવશંકર ભટ્ટ તથા દંડક તરીકે વિશાલભાઈ જસવંતભાઈ ભાવસારની વરણી કરવામાં આવી છે। આજે મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને જંગી બહુમતીથી હું જીતી અને આજે મને પ્રમુખ બનાવવામાં આવી, એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શહેર સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મોડાસાની જનતાનો ખૂબ આભાર માનું છું। મારા જોડે સાથીદાર, કોર્પોરેટર મિત્રો, ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર। અમે જે જૂના વિકાસના કાર્યો બાકી હશે એ બધા પૂરા કરીશું અને સીમાંકન પ્રમાણે જે વિસ્તાર વધારવામાં આવે છે એના પણ કાર્યો સારા કરીશું અને વિકાસ કરીને સારું કામ કરીશું। ભારત માતા કી જય।